આપણે એમ કહીએ છીએ મૃત્યુ એ સનાતન છે અને આશીર્વાદ પણ એવા દેવાતા કે 100 શરદ ઋતુ સુધી જીવ. શરદ ઋતુ એક રોગનું ઘર છે, આજે એ પૂરી થાય છે. આપણા આશીર્વાદ હતા શરદ ઋતુ વીતી જાય પછી પાછું વરહદી વીતી જાય. એવા 100 વર્ષનું આયુષ્ય જેને પૂર્ણ કર્યું એમની પાછળ જે કઈ બેનું દીકરીઓ ભાણેજડા, આપણે કઈ મરવા પાછળ મરી નથી હગાતું, પણ મરી નથી હગાતું પણ કઈ કરી તો હોગાય ને. મેરા વાહે મરી ન હોગાય પણ કઈ કરી તો હોગાય ને. સાધુને ભોજન, બેનું દીકરીઓ ભાણેજડા આવ્યા ગયા, ચકલાવને ચણ, ગાને લીલું. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું ભરતભાઈ એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી, પણ જે કરે છે એનું જમા થાય છે એ 100%ની વાત છે. જે કરે એનું જમા થાય છે. એમનો પરિવાર, કોઠીવાડ પરિવાર ને આ ગામમાં તમારે ઘણી વખત આવવાનું થયું. એટલે જે કંઈ મારે બોલવું છે એ ધીમો જો ઝીણી ઝીણી વાતોનો કલાકાર છું એટલે હું છે આમ ધીમું લઈ બંધાય મારી. મૃત્યુ એ સનાતન છે. જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃત્યસ્ય ચ તસ્માત પરિહાર્યાર્થે નાનું સોચંતી પંડિતા. મૃત્યુ સનાતન છે. જન્મેલાનું ઉગે આથમે, ખીલે ખરે, જન્મે ઈ જાય. આ એક સનાતન સત્ય છે અને આ બધું બધાએ સ્વીકારેલું છે. ભલે સાવિત્રી જીવ પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય એમાં ફેરવી નહીં. પણ જેમના મૃત્યુની પાછળ આટલા મોટા સંત મેળાવડો અહીં હોય એ જેમના જીવનની ઉત્તમતા બતાવે છે, સહજતા બતાવે છે, સરળતા બતાવે છે. કારણ કે આ જગતના પટમાંથી બધું મળે પણ એક વસ્તુ મળવી કઠિન છે. શું? કઈ તાત મિલે, પૂર્ણિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. તાત મિલે, પૂર્ણિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. રાજ મિલે, ગજબાજ મિલે, સુખ સાજ મિલે, મન વાંછિત પાઈ. लोक मिले, सुरलोक मिले, विधि लोक मिले, वही ऊठ जो जाई. सुंदर और मिले सब ही सुख, संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. जात मिले, पुण्यमात मिले, सुत भ्रात मिले, युवती सुखदाई. માં મળે, બાપ મળે, અને તો કર્મને આધીન મળે. આપણે ક્યાં બજારમાં કહેતા નીકળ્યા કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ. આપણે નીકળ્યા હતા મારે આવવું છે, કોઈ મારી માં થાવ ના. આપણે પધારવાના હતા એની મોર 20 વાર મોકલી દીધી હતી. તાત મિલે, પુનિમાત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. રાજ મિલે, ગજબાજ મિલે, સુખ સાજ મિલે, મનવાંછિત પાઈ. લોક મિલે, સુરલોક મિલે, વિધિ લોક મિલે, અને વૈકુંઠ જો જાય. આ બધું કર્મને આધીન મળી જાય. પણ સુંદર વિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદરદાસજી લખે છે કે ઓર મિલે સબ હી સુખ, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સમાગમ છે ને એ એની કૃપાથી મળે, એ સંતોની કૃપાથી મળે. અને એ ગત આત્માના જે કર્મો હોય અને એ કર્મને આધીન ખૂબ અહીં બધા સંતો પધાર્યા છે. સંતોના ચરણોમાં વંદન કરું છું. એવા જ મહાનુભાવો અમરીશ મામા ઢેરને ધારાસભ્યો, બીજા અમારા મનરાજ મામા, આ બધા પદાધિકારીઓ, ભરતભાઈ, બીજા અમારા દાયરાના નરભાઈ બધા આવ્યા છે. યોગીદાનભાઈ આવ્યા ને ક્યાંક, હા, બીજો ઘણો બધો દાયરો પરિચયમાં છે. ગામડાનો બાબો અમરીશ મામા, આ તો બધા પદાધિકારીઓ આવ્યા એટલે કહું છું. ત્યાંથી હું શરૂઆત કરું છું. કલેક્ટરને મળવા ગયા એટલે એના ક્લાર્કે કીધું બાપા તમારું નામ લખી દો. નામ લખી દીધું. કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના.
નીચે લખી દીધું કે બાપા અત્યારે હું કામમાં છું, ફરીવાર આવજો ત્યારે મુલાકાત આપીશ. એટલે ક્લાર્કે કીધું બાપા હવે પગથિયાં ઉતરી જાઉં, બીજી વખત આવશો ત્યારે મુલાકાત દેહે. જો સાહેબે લખી દીધું. બાપો જમાનાનો ખાધેલો ચિઠ્ઠીની વાહે લખતો ગયો, સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે હવે કામમાંથી ઉતરી ગયા પણ તારું કંઈ કામે એ નથી. જે પ્રજાના સેવકો આમાં બેઠા છે એને વિનંતી, કામમાં સૌ અને કામના સૌ ત્યાં સુધી જ કામ છે, કરી લેવું જોઈએ. જાતિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોય. વિદુર જે ધૃતરાષ્ટ્રને નીતિ કીધી એ વિદુર નીતિને મહાત્મા બ્રહ્માનંદીએ ચારણી સાહિત્યની માલિકો ઢાળી, અને ચારણી સાહિત્યની માલિકો ઢાળેલી વિદુર નીતિનો પહેલો દુવો જાદીની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય. માણસે જીવનની માલિકો આખા દિવસમાં ત્રણમાંથી એક ચીજ કમાવી જોઈએ. પેલી વિદ્યા. વિદ્યા કમાવાનો સમય ન હોય, વિદ્યા કમાવાનો સમય ન હોય. ભાવનગર રાજકવિ પિંગળસી બાપુના શબ્દો યાદ આવે. અહીંયા મને વિદ્યા શબ્દ આવ્યો. પિંગળસી બાપુ કહે છે, વિચારું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. વિચારું નહીં લઘુ વૈમાં પછી વિદ્યા ભણ્યાથી શું. જગતમાં કોઈએ જાણ્યો નહીં જનેતાના જણાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી. વિચાર્યું નહીં લઘુ વયમાં. 7-8 વર્ષનો છોકરો હોય ને પટુક ભણવા જતું હોય, હા આપણે રાજી થાય, આપણે થઈને બિસ્કીટનું પડીકું લઈ દઈએ ને ઓળખતા ન હોય, પણ એવું રૂપાળું લાગે. બાકી ઢાંગરો થાય, વાહમ લાકડીયું પડે, નથી જવું. તેને બાપને કેવું છે કે આને કોકના ફેરો હાથી રાખી દે, આ નહીં ભણે. કારણ કે એ અમુક ઉંમર છે. તો આખા દિવસમાં માણસે વિદ્યા કમાવી જોઈએ. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભીણ્યાથી શું. અને જગતમાં કોઈએ જાણ્યું નહીં પછી જનેતાના ઝીણ્યાથી શું. એક સંસ્કૃતમાં શ્લોક હતો કે જે પોતાના નામથી ઓળખાય ને એ ઉત્તમ. પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ. બાપના નામથી ઓળખાય એ મધ્યમ. મોહરના નામથી ઓળખાય એ અધમ. અને બાઈમાણાના નામથી ઓળખાય એ છેલ્લી ક્વોલિટી. એમ જે પોતે માયનો છે, પોતે કાયમો છે, નામ કાયમો છે. ભગત બાપુએ કીધું ને કવિ કાગે, તો આમાં ભજનો હોય, ગીત હોય, દુહા હોય, છંદ હોય, કવિતા હોય, એમાં ઘણી વખત આખો ભજન મહત્વનું ન હોય, એમાં એક કડી મહત્વની હોય. ઘણી વખત એક કડી મહત્વની ન હોય, એક લીટી મહત્વની હોય, એક અર્ધાલી મહત્વની હોય. ઘણી વખત અર્ધાલી મહત્વની ન હોય, એક શબ્દ મહત્વનો હોય. હા, કેટલો મહત્વનો હોય હું તમને કહું. ભજન તો જાણીતું છે. કવિ કાગ એમ કે તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે. તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા કાપજે રે.
શબ્દ મહત્વનો 2 લીટીમાં. મારી વાત ઉપર ધ્યાન દેજો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, રખડતો રખડતો આવે એમ નહીં, કોક દેખાડી દે ને આવે એમ નહીં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હવે આ ગામની માલિકો કોઈ માણા પૂછતો પૂછતો આવે કે કાથડ બાપુ કોઠીવાડનું ઘર ક્યાં છે, એ પૂછતો પૂછતો ક્યારે આવે, એટલી ઇજ્જત કાંઈમાં હોય ત્યારે ને. બાકી ગામમાં કોઈનું ઓળખતું ન હોય તો કોણ આંગણું પૂછતું પૂછતું આવે. આ મહત્વની વસ્તુ પૂછીને, તારી કીર્તિ સાંભળીને, તારું નામ સાંભળીને કોઈ આવે. અને પછી ભગત બાપુએ કીધું કાને રે સંકટ કોઈ સંભળાવે તો બને. અહીં મજાની વાત, બને તો થોડાક આપજે. તારાથી થઈ શકે એમ હોય તો, ઘર બાળીને તીરથ કરવાની વાત નથી. હા, ઘણા કહેતા હોય ને માયા મોતી નાગીણી નીંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. આ સંન્યાસી હાટું છે, સંસારું હાટું નથી. એ આ બધું સંન્યાસી હાટું છે, આપણા હાટું નથી. હું તમને વિનંતી કરું, તમે કમાઈ દો, ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો, શું કરશો? ધન છે તો દાન કરશો, ધન છે તો પૂન કરશો, ધન છે તો સારી કથાઓ કરશો. તો એ બાયા મોટી નાગણી નીંડા ખાય ને એ બધું સંન્યાસી હાટું. સંન્યાસીને નોખા છે ને આપણાય નોખા છે. હારું હાર ન ઉપડવું. એના ધર્મ જુદા છે, આપણા ધર્મ જુદા છે. સંન્યાસી છે એ અપરિગ્રહ રહી શકે. કાલ ભગવાન જેવડો ધણી, એ સંન્યાસી અપરિગ્રહ રહી શકે, સંસારી અપરિગ્રહ રહી ન શકે. તમારે ઘરે ઢોર હોય વરસથી નીંદ રાખવી જોઈએ, એમાં તમે અપરિગ્રહ થાવ ન હાલે. બાલ બચ્ચા હોય તો 20 વર્ષે લગ્ન કરવા પડશે, એના હાટુ બચત કરવી પડે, એમાં અપરિગ્રહી ન હાલે. આપણા જુદા છે. તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અમરીશભાઈ, આ દેશ છે ને ધનનો વિરોધી નહોતો, અને આ દેશ જો ધનનો વિરોધી હોત ને તો આ દેશમાં શ્રી સૂક્તક નો લખાત, લક્ષ્મીની ઉપાસક ન હોય, શ્રી સૂક્તક નો લખાત. ધનનો વિરોધી નથી આ દેશ. ધન કામી અને ધર્મ કરો, એનો ઉપાસક છે આ દેશ. લક્ષ્મીનો ઉપાસક છે આ દેશ. અને 4 પ્રકારના ભક્તો ભગવાન કૃષ્ણ ગીતાની અંદર વર્ણવ્યા છે. એમાં એક આ ભક્ત કીધો છે, આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. એમાં પેલો આરતી, દ્રૌપદી, ઓલા ઓલી, કાચબો કાચબી, આ બધા જે આર્તનાદ કર્યો, નરસૈયો, આ બધા આરતી, અર્થાર્થી, ધન માટે, અર્થ માટે, પૈસા માટે તમે ભક્તિ કરી શકો, એની કૃષ્ણની છૂટ દીધી છે. હા, ગીતામાં આ ઉલ્લેખ છે. પછી જિજ્ઞાર્થી, જિજ્ઞાસા થવી જોઈએ આ બધું શું છે, શું છે એવો જિજ્ઞાર્થી. અને પછી મુમુક્ષ. આ 4 પ્રકારના ભક્તોમાં એક અર્થાર્થી ભક્ત કીધો છે. હું અમરીશ મામાને કહેતો હતો કે આપણને ઘણી વખત અવરા કાન પકડાવ્યા. ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે. નિષ્કામ ભાવે સંસારી કરી જ ન હોગે, ભાવ કામ આવી જ જાય. અને સંન્યાસી હોય તો નિષ્કામ થઈ શકે. બાકી આ અમારે હિદો ભગત છે ને એમ કહેતા, મેં એક દી વાત કરી મારા હિદા ભગતને, ભજન રામસાગર પર બહુ સારા બોલે, દ્વારિકા, આમ તો ઓળખતા છો. હિદા ભગતને મેં એક દી કીધું, હિદા ભગત? તો કે હા. હું કા સાધુ સંતો જેમ આમ બધું ખખેરીને નીકળી જાય એમ આપણે શું કરવા નહીં નીકળી શકતા હોય? મન કે એ છે ને એ ટ્રોલી વિનાનું ભોડું કહેવાય નીકળવું. ટ્રેક્ટરનું ભોડું હોય ને ગમે ત્યાં નીકળી જાય ને, આપણે એ કહેવાય ટ્રોલી છે ને પછી એમાં ઉભારા સીડ્યા કસામ બસાના. એક રાજા હવારના પોરમાં આરહ મરડીને ઊભા થયા અને આમ જોયું તો એક મહાત્મા છે ને એ સ્નાન કરી અને પોતિયું બદલાવતા હતા નદીના કાંઠે. તો રાજાએ આમ 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 ઝરોખામાં જોઈને કીધું, કા મહાત્મા, રાત કેવી ગઈ, હવાર કેવી થઈ? એટલે મહાત્માજી કે રાત તારી ગઈ મારી ગઈ ને હવાર તારા કરતા હારી થઈ. કે શું વાત કરો, મારા હોનાના મહેલ, હોનાના પલંગ, દાસ દાસીઓ, અને તમે રેતીમાં પથારી કરીને હુતાતા, અને મારા જેવી રાત કે રાજા નિંદર ન આવી હોય ત્યાં સુધી હોનાના પલંગ છે, નિંદર આવ્યા પછી આ જીવને ક્યાં ખબર છે ક્યાં પીડ્યો ઓશીકું, ક્યાં પીડ્યું હું, ક્યાં પીડ્યો. તો ન આવી હોય ત્યાં સુધીની સાયકલ આવી હોય બધી. નિંદર પથ્થર નો ગણે અને યન નો ગણે ભૂખ, આ જમડા જમડા જોબન નો ગણે
ઓલા દેહનો ગણે દુઃખ નિંદર પથ્થર નો ગણે. ત્રણથી ખાતરનું ગાડું ભરાયું હોય, ત્રણથી ઢગલા કરાવ્યા હોય, પછી 3 રાતું લાગ લગાટ ચાહે હુંડા લઈને ચડાવ્યો હોય, એ 3 દિન 3 રાતું લાગ લગાટ લીધો હોય ને, પછી એને પાણાનો ઓશીકું દો ને તો ઘડીક વાર ઢબી કરી જાય. એમ ન કે નાના ખાટલો ઝાટકલ નથી ને ઓશીકું કઠણ છે ને પંખા વિનાનું તો ફાવશે નહીં. તો ન આવતી હોય ત્યાં સુધી ચાઈ ગલાય. નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભૂખ. 3 દિનના ભૂખના કડાકા થયા હોય મારા બાપને, પછી ટાઢો બાજરાનો રોટલો દ્યો ને તો એ કઈડી ખાય. એમ ન કે મને ઘઉંના ભાવે છે ને આસણું તો જોશી હશે ને દૂધ વિનાનું ગળે નહીં ઉતરે ને. તો ન લાગી હોય ત્યાં સુધી સાઈકલ ભોગ છે. રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ બુદરજી લાલજી જોશી તો ત્યાં સુધી કહે છે કે નળપતિ નળ રાજા હુવા અને વનમાં વલખા વાય. નળ અને દમયંતી એવા સતવાદી થઈ ગયા, પગે જીવડું મરે તો 3 દિનનો અપવાહ કરે અને પ્રાયશ્ચિત કરી લેતા. આવા સતવાદી પગે કીડી મરવા ન દે. નળપતિ નળ રાજા હુવા અને વનમાં વલખા વાય. એ મારી મથિયા ખાય અને ભૂખ લાગે તે દીપુતરા. ઈના ઈ નળે અને ઈના ઈ દમયંતી ખાડામાં ઉતરી માછલા મેળ્યા હતા. તેથી કઈ આગળ કે સબ તીતા સબ પે ચડી અને ગાંધારી ગાંડી થાય. કુરુક્ષેત્રના મેદાનની માલિકો 18 અક્ષોની સેનાના મળા પીડ્યા હતા. ગાંધારી નીકળી એ રાત અંધારી. ભગવાન કૃષ્ણે માયાવી આંબો મૂક્યો, એ આંબામાં કેરીયું. એ ગાંધારીના પેટમાં ભૂખ મૂકી કેરી લેવા ગઈ. કેરી હાથમાં ન આવી, 4 આંગળ છેટી રહી. એટલે છોકરાનું મળદું પડ્યું તું, ઢળીને ચડીને કેરી લેવા ગઈ અને કેરી હાથમાં ન આવી. એક મરદાન માંથી બીજું મળદું નાખ્યું. મરદાન નિહણી મંડી કરવા. સબ ચીટા સબુપે ચડી અને ગાંધારી ગાંડી થાય. આ તો આંબે મન અટવાય અને ભૂખ લાગે તે દીપુતરા. કે ઈથી કઈ આગળ હાલો એ મળા હતા. ઈથી કઈ આગળ કે જઈને બચાવને જોગવે અને પઈ પોતાના પાય. જનેતા લોહીનું ધાવણ કરીને બટલાવને પાતી હોય. જઈને બચાવને જોગવે આ પઈ પોતાના પાય. તો વિયા વિછીણીને ખાય અને ભૂખ લાગે તેથી ભૂદરા વિછીણના છોકરા ખોખું થાય. પછી મૂકે જન્મતા ખાધી ન જાય તો વિયા વિછીણીને. આ ભૂખ છે ભૂખ में राज को तेज सब घट गयो. भूख में सिद्धि की बुद्धि सब हारी. भूख में कामिनी काम को तज गई. भूख में तज गयो पुरुष नारी. भूख में और व्यवहार ना रहत है અને भूख में रहत है कन्या कुमारी. कवि गंग कहे सुनसा अकबर 4 ही वेद से भूख न्यारी. 3 દિનનો ભૂખો આપણે ઘેરે આવ્યો ને પછી એમ કહું મારી કેસેટ બહુ સરસ આવી છે. ઘડીક ટીવીમાં જોઉં ને એટલે એમ કે પેલા આમાં દે. પેટની ભાંગે તો મનની ઉઘડે. પેટની ભાંગે તો મનની ઉઘડે અને મનની ભાંગે ને પછી આત્માની ઉઘડે. પરબારી ગુરુ ગમ્યો ન હોય એટલે મમ્મનું થવું જોઈએ. પછી મન પ્રસન્ન રહે, પછી મન થાકે, પછી આત્માની ઉઘડે. તો નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ. જમડા જોબન નો ગણે. જમરાજા જીવ લેવા આવે ને પછી જોતા નથી બળવામાં કે આની વાહે કોઈ લેનારું છે કે નહીં, આની વાહે કોઈ રોનારું છે કે નહીં, આની વાહે કોઈ કંઈક ઉત્તરક્રિયા કરનારું છે કે જેને આવ્યો એને લઈને જાય. 1 દિવસની આયુષ્ય લઈને આવનારા મચ્છર જેવા ન રહ્યા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા ન રહ્યા. 308 રાણીઓ કરનારા રાજા ન રહ્યા, તો ભીષ્મ જેવા બ્રહ્મચારી ન રહ્યા. અતિ ખાનારા ભીમ જેવા ન રહ્યા, તો સદાના ઉપવાસી દુર્વાસા જેવા ન રહ્યા. અહીંયા દુર્યોધન જેવા લોભી ન રહ્યા, તો રતિદેવ જેવા પરોપકારી ન રહ્યા.